હેલો મિત્રો, આજે હું તમને એક ગાંઠિયા રોગ ઉતારવાનો મંત્ર આપી રહ્યો છું. જે કોઈ માણસને તંત્ર મંત્ર યંત્ર કરીને ગાંઠિયા રોગ કર્યો હોય, ગાંઠિયા થઈ ગયા હોય શરીર ઉપર, તો એ વ્યક્તિ આ રોગ ઉતારવાનો મંત્ર ઉપયોગ કરીને તમારો રોગ દૂર થઈ જશે, બરાબર. પણ જે વ્યક્તિને તંત્ર મંત્ર યંત્રથી થયો હોય એના માટે જ આ મંત્ર ઉપયોગમાં આવશે, બરાબર. તો તમારે સર્વપ્રથમ કાગડાનો માળો ઉતારીને તેને બાળી દેવો, બરાબર. પછી તેના ઉપર આ મંત્ર 108 વખત જપ કરી માળો હોય જે એની ભસ્મને આમંત્રિત કરીને ગાંઠિયા રોગવાળાને ખવડાવો તો રોગ દૂર જતો રહેશે, બરાબર. ગાંઠિયા રોગ પછી મંત્ર આ પ્રમાણે છે: ઓમ ભ્રામ 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 ભસ્મા ગતે સર્વાંગ નમસ્કારે નમસ્તુતે ફટ સ્વાહા. આ મંત્ર તમે મારી ચેનલમાં ફરીવાર વિડીયો જોઈને લખી લો અને તમે આ મંત્રનો ઉપયોગ કરીને કોઈ બી ગાંઠિયા રોગ થયો હોય તો એ દૂર કરી શકો છો, બરાબર. તમને આ વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.